રમતગમત ક્ષેત્રે 1331 કરોડની જોગવાઈ. અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે એસવીપી સ્પોર્ટ્સ એન્કલેવ વિકાસ માટે ₹500 કરોડની જોગવાઈ. અમદાવાદ અને ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹101 કરોડની જોગવાઈ. કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ₹100 કરોડની જોગવાઈ. વિશ્વ કક્ષાના હોકી સ્ટેડિયમના નિર્માણ માટે ₹90 કરોડની જોગવાઈ. પુરાતત્વ સંગ્રહાલય ક્ષેત્રે ₹226 કરોડની જોગવાઈ. ગ્રંથાલયો માટે ₹182 કરોડની જોગવાઈ. તૃતીય સ્તંભ આંતરમાળખાકીય સુવિધાઓ. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29,709 કરોડની જોગવાઈ. રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિકવાળા રસ્તાઓને હાઈ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે. રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે 10,008 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹5,600 કરોડની જોગવાઈ. આદિવાસી વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે ₹950 કરોડની જોગવાઈ. અલગ અલગ 4-6 માર્ગીય બીઓટી પ્રોજેક્ટ માટે ₹1,633 કરોડની જોગવાઈ. ડીએફસીસી તથા રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી માટે ₹500 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, વાવ થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે ₹138 કરોડની જોગવાઈ. મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે ₹40 કરોડની જોગવાઈ. કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન છે.